નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં. મિત્રો, આજના આ વિડીયોમાં આપણે માગશર મહિનાની અમાસ વિશે વાત કરવાના છીએ કે આ દિવસનું શું મહત્વ છે, આ દિવસે શું કરવું શું ન કરવું જોઈએ, તથા આજના દિવસે પિતૃકૃપા પ્રાપ્ત કરવા અને લક્ષ્મી કૃપા મેળવવા માટે કયા ઉપાય કરવા જોઈએ તેના વિશે પણ જાણવાના છીએ. તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, તમારા મિત્રોને મોકલી. અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ સેક્શનમાં એક વખત જય શ્રી કૃષ્ણ લખજો. મિત્રો, માગશર મહિનાના કૃષ્ણ પક્ષના અંતિમ દિવસને માર્ગશીર્ષ અમાવસ્યા તરીકે ઓળખવામાં આવે છે કે જેને ઘણા લોકો અઘન અમાવસ્યા કે પછી પિતૃ અમાસ તરીકે પણ ઓળખે છે. આ અમાવસ્યાને પરમ શક્તિશાળી માનવામાં આવે છે કારણ કે આ તિથિએ કરવામાં આવેલી ઉપાસનાનું પુણ્ય અવશ્ય મળે છે. આ માગશર મહિનાની અમાસના દિવસે સ્નાન દાન કરવું, પિતરોને તર્પણ કરવું અને શ્રાદ્ધ કરવું એવા કાર્યોને ખૂબ જ લાભકારી માનવામાં આવે છે. અને આ અમાસ એકમાત્ર એવી તિથિ છે કે જે આપણા પિતૃદેવને, આપણા પૂર્વજોને સમર્પિત છે કે જેવી રીતે અન્ય તિથિઓ અન્ય દેવતાઓને સમર્પિત છે. આ માગશર મહિનાની અમાસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવું અત્યંત શુભકારક માનવામાં આવ્યું છે. સાથે સાથે આ દિવસે સૂર્યદેવ, ભગવાન વિષ્ણુ, ભગવાન શ્રી કૃષ્ણ, માતા મહાલક્ષ્મી, શંકર ભગવાનની પૂજા કરવામાં આવે છે તથા પિતૃઓ પાછળ કાર્યો કરવામાં આવે છે. તર્પણ, પિંડદાન, દાન પુણ્ય કરવામાં આવે છે તો આપણે ભગવાનની સાથે આપણા પિતૃ દેવતાના પણ આશીર્વાદ મેળવી શકીએ છીએ. ધાર્મિક ગ્રંથો પ્રમાણે આ માગશર મહિનાની અમાસે દાન પુણ્યનું વિશેષ મહત્વ છે. ખાસ કરીને બ્રાહ્મણ અને દીન દુખીઓને ભોજન આપવું એ ખૂબ જ મોટું પુણ્ય ગણવામાં આવ્યું છે. આ દિવસે જરૂરિયાતમંદ લોકોને અન્ન, વસ્તુ, ધનનું યથાશક્તિ દાન કરવામાં આવે છે. આપણા વેદોમાં, આપણા શાસ્ત્રોમાં પણ દાનનું વિશેષ મહત્વ લખેલું છે. કહેવાય છે કે જ્યાં દાનને મોહ માયા પરથી મુક્તિ મેળવવાનું સાધન બતાવવામાં આવેલું છે. અને એવું કહેવાય છે કે જે દાન કર્તવ્ય સમજ્યા હોય, બિનજરૂરી ફળની આશા વિના, યોગ્ય સમય અને સ્થળમાં અને આધ્યાત્મિક કાર્યો માટે યોગ્ય વ્યક્તિને આપવું એ જ સાત્વિક દાન માનવામાં આવ્યું છે. આ માગશર મહિનાની અમાસ પર જો ગંગા સ્નાન કરવામાં આવે છે તો તેને અત્યંત શુભદાયી માનવામાં આવ્યું છે. અથવા તો ઘરે પણ સવારે સ્નાન કરતી વખતે ગંગાજળના 2-3 ટીપા ઉમેરીને સ્નાન કરાય છે તો તેને પણ ગંગામાં સ્નાન કર્યા બરાબર પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે. અને કહેવાય છે કે ગંગા સ્નાન કરવાથી કુંડળીના ગ્રહ દોષ દૂર થાય છે, જાણીએ અજાણીએ થયેલા પાપોમાંથી મુક્તિ મળે છે અને જીવનની ઘણી મુશ્કેલીઓમાંથી પણ છુટકારો મળી શકે છે. લક્ષ્મીજી સમક્ષ બેસીને તેમના પાઠ, મંત્ર, જાપ કરવા કે જેમાં શ્રી સૂક્તમનો પાઠ કરી શકાય, કનકધારા સ્તોત્રનો પાઠ કરી શકાય અને આપને જે પણ અનુકૂળ હોય તે લક્ષ્મીજીના મંત્ર કરી શકાય કે જેનાથી મા લક્ષ્મીની આપણા ઉપર કૃપા વરસે છે. અને સાથે સાથે ભગવાન વિષ્ણુ પણ આપણા ઉપર પ્રસન્ન થાય છે કે જેના માટે આજે વિષ્ણુ સહસ્ત્ર નામ અથવા તો વિષ્ણુ ભગવાનના 28 નામનો પાઠ કરવામાં આવે છે કે જે સ્વયં શ્રી કૃષ્ણ ભગવાને કહેલો છે. આ દિવસે શનિ પૂજનનું પણ વિશેષ મહત્વ છે. કાળા તલ, અડદ અથવા લોખંડની વસ્તુનું આજે દાન કરવામાં આવે છે. શનિદેવ મંદિરે જઈને ત્યાં તેલ ચડાવવામાં આવે છે. શનિદેવના પાઠ કરવામાં આવે છે. શનિદેવ મંત્રના જાપ કરવામાં આવે છે કે જેનાથી જે કોઈ વ્યક્તિની રાશિમાં શનિદેવની પનોતી ચાલી રહેલી હોય, ઢૈયા હોય, સાડાસાતી હોય તો તેમાંથી તેને ઘણી રાહત મળે છે. તથા કહેવાય છે કે શનિદેવ એ ન્યાયના દેવતા છે. એટલા માટે જો આપણે તેમને પ્રસન્ન કરીએ છીએ તો આપણને હંમેશા શનિદેવ ન્યાય જ અપાવે છે. શાસ્ત્રો અનુસાર આ માગશર મહિનાની અમાસના દિવસે ભગવાન શ્રી કૃષ્ણનું પૂજન ખૂબ જ ફળદાયી માનવામાં આવ્યું છે. આ દિવસે વિષ્ણુ સહસ્ત્ર નામની સાથે ભગવદ્ ગીતાનો એક અધ્યાય વાંચવો જોઈએ અને ખાસ કરીને ગજેન્દ્ર મોક્ષનો પણ આજે પાઠ કરવામાં આવે છે. જો આપે ગજેન્દ્ર મોક્ષ સાંભળ્યું હશે તો આપને ખબર જ હશે કે જ્યારે પણ આપણે ભગવાનને સાચા ભાવથી, સાચા મનથી યાદ કરીએ છીએ તો ભગવાન આપણો પુકાર અવશ્ય સાંભળે છે અને તે આપણી વારે આવે છે.
એટલે આજે આ ગજેન્દ્ર મોક્ષનો પાઠ અવશ્ય વાંચવો જોઈએ, સાંભળવો જોઈએ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ શ્રી મહાલક્ષ્મી નમઃ એ મંત્રનો જાપ પણ કરી શકાય. મહામૃત્યુંજય મંત્રનો જાપ પણ કરી શકાય છે. તથા પીપળાના વૃક્ષની પ્રદક્ષિણા કરીને ત્યાં બેસીને પિતૃ મંત્રનો પણ જાપ કરી શકાય. ઓમ પિતૃભ્યય નમઃ, ઓમ પિતૃભ્યય નમઃ એ મંત્રનો જાપ કરવો જોઈએ. તથા આપણા પિતૃઓ પાછળ, આપણા પૂર્વજો પાછળ આપણે આજે જે પણ કાંઈ યથાશક્તિ દાન પુણ્યનું કાર્ય કરીએ છીએ તે પુણ્ય આપણે જો આપણા પિતૃઓને અર્પણ કરીએ છીએ તો કોઈ કારણોસર આપણા પિતૃઓની અધોગતિ થઈ હોય તો તેને સદગતિ મળે છે, અને તેમના સદગતિ મળવાથી આપણને પિતૃઓના આશીર્વાદ મળે છે કે જેનાથી આપણો ભવબેડો પાર થઈ જાય છે. કહેવાય છે ને કે આપણી ઉપર કોઈ ભગવાનના આશીર્વાદ હોય કે ન હોય, પરંતુ જો આપણા ઉપર આપણા પિતૃઓના આશીર્વાદ હોય, પૂર્વજોના આશીર્વાદ હોય તો આપણને જીવનની કોઈ પણ સમસ્યા નડતી નથી. દરેકમાંથી આપણે પાર ઉતરી જઈએ છીએ. પરંતુ જો આપણા પર પિતૃઓ જ પ્રસન્ન હશે નહીં, પિતૃઓ આપણાથી નાખુશ હશે, તો આપણે જીવનમાં ક્યારેય પ્રગતિ કરી શકીશું નહીં, જીવનમાં ક્યારેય આગળ વધી શકીશું નહીં. કોઈને કોઈ બાધા, કોઈને કોઈ વિઘ્ન આવતું જ રહેશે. એટલા માટે હંમેશા આપણે આપણું કોઈ પણ કાર્ય કરીએ એ પહેલાં આપણે પિતૃદેવને યાદ કરવા જોઈએ અને આપણા પિતૃઓ પાછળ થોડો ભાગ કાઢી પણ લેવો જોઈએ. આજે મૂંગા પશુ પક્ષીને ખવડાવવું જોઈએ, તેમના માટે દાણા પાણીની વ્યવસ્થા કરવી જોઈએ. બની શકે તેટલું યથાશક્તિ દાન પુણ્ય કરવું જોઈએ, અને સુપાત્ર બ્રાહ્મણને કાચું સીધું પણ આપી શકાય છે. ટૂંકમાં કહીએ તો જે લોકો અમાસનો દિવસ ભારે ગણતા હોય એ વાત સાચી, પરંતુ જો આપણે અમાસના દિવસે આવા દાન પુણ્યના કાર્ય કરીએ છીએ, પિતૃ પાછળ કાર્ય કરીએ છીએ, ભગવાનના મંત્ર જાપ પાઠ કરીએ છીએ, તો આ ભારે દિવસનું પણ આપણે અનેક ગણું પુણ્યફળની પ્રાપ્તિ કરી શકીએ છીએ. અને અત્યારે એમાં પણ ધનુર્માસ ચાલી રહેલો છે કે જેમાં ભગવાનનું નામ લેવાનો વિશેષ મહિમા બતાવવામાં આવેલો છે. તો આપણે આ ધનુર્માસમાં આવતી અમાસમાં દિવસે આપણાથી જેટલું પણ થાય એટલું કરીએ અને પુણ્યફળની પ્રાપ્તિ કરીએ. તો આશા છે કે હવે આપ સૌ લોકોને આ માગશર મહિનાની અમાસનું મહત્વ સમજાઈ ગયું હશે, તથા આ દિવસે કરવામાં આવતા કાર્યો અને ઉપાય પણ જણાવ્યા. તો આપની અનુકૂળતાએ અવશ્ય કરજો અને તેના લાભની પ્રાપ્તિ કરજો. તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી તમારા મિત્રોને મોકલી, અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કે જેથી આવનાર અવનવા વિડીયો આપને મળતા રહે. તો આ સાથે હવે મને રજા આપો, મળીશું ફરીથી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. મારી સાથે જોડાઈ રહેવા બદલ, મને સાંભળવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર.